વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. આજે આપણે આવી એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ, જેને કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય. એક હતા રાજા. આ રાજાને 7 કુંવર, 7 કુંવર ધનુર્વિદ્યામાં પારંગત. 7 કુંવરો હવે ઉંમરલાયક થઈ ગયેલા, પરણવા લાયક થઈ ગયેલા, પરંતુ હજુ બધા જ કુંવારા હતા. રાજાને થયું કે કુંવરો તો હવે ઉંમરલાયક થઈ ગયા, માટે લાવો એમને માટે કન્યા શોધીએ, એમને પરણાવી દઈએ, જેથી મારી જવાબદારીમાંથી હું છૂટો થઈ જાઉં. આ વિચારે એક દિવસ રાજાએ 7 કુમારોને પોતાની પાસે બોલાવ્યા અને પોતાના મનની વાત કરી અને કીધું કે જો બેટા, તમે બધા નિશાનબાજીમાં તો નિપુણ ગણાવ છો, એટલે તમારે શું કરવાનું? આપણા નગરમાં ઘણા અમીર ઉમરાવના નિવાસ છે અને એમને ત્યાં પરણવા લાયક અને ઉંમર લાયક કુંવારી કન્યાઓ છે. તમારે પોતપોતાનું ધનુષ ધારણ કરવાનું, પછી એ ધનુષ ખેંચી એક તીર તમારી ઈચ્છામાં તમારે મારવાનું. જેના ઘર ઉપર તમારું તીર પડશે એ ઘરની કન્યા સાથે તમારું લગ્ન કરાવવામાં આવશે. 7 રાજકુમારો આ બાબતમાં સંમત થયા અને આ વાત જે દિવસે નક્કી કરેલી એ દિવસે વહેલી સવારમાં વિશાળ રાજમહેલની ઊંચી ખુલ્લી અગાશીમાં પોતપોતાના ધનુષ્યની સાથે ઊભા રહી ગયા. એક પછી એક રાજકુમારે પોતાના ધનુષ્યમાંથી તીર છોડ્યું. મોટા 6 રાજકુમારોના તીર અમુક અમીર ઉમરાવના ઘરે જઈને પડ્યા, પણ જે સૌથી નાનો હતો 7મો રાજકુમાર, એનું તીર ક્યાં જઈને પડ્યું તો કે એક વડના ઝાડ ઉપર, અને ઝાડવા ઉપર એક જુવાન વાંદરીએ માળો બાંધેલો હતો. એ માળામાં જઈને 7મા રાજકુમારનું તીર પડ્યું. 7મો રાજકુમાર સૌથી નાનો હતો, સૌથી નાનો ભાઈ, એટલે એનું નામ લઘુકુમાર હતું. મોટા 6 રાજકુમારોના તો પેલા 6 કન્યાઓની સાથે લગ્ન થઈ ગયા, પરંતુ સૌથી નાના લઘુકુમારનું શું? એનું લગ્ન કરવાનું, પણ કોની હારે? એક વાંદરી હારે. લઘુ આમ તો નાનો હતો, પણ નમણો અને નીડર હતો, નિખાલસ અને નમ્ર હતો. રાજાનો બહુ લાડક્યો, એટલે રાજાના હૈયામાં ફાળ પડી. એને થયું કે મારો લાડકો દીકરો અને વાનર કન્યાની હારે પવણશે. પરંતુ લઘુ પોતે જ પોતાના પિતાને કહે, બાપુજી, જેવું મારું નસીબ, લલાટે લખેલા લેખ ક્યારેય મિથ્યા થાય ખરા? હું તો ખુશીથી એ વાનર કન્યાની સાથે લગ્ન કરીશ. હું વાનર કન્યાને ના ઉમેદ નહીં કરું. અને પછી તો હસતા હસતા કે, બાપુજી, કોઈ નટખટ છોકરીને આપણે વાંદરી નથી કહેતા, તો એવી વાંદરી હારે લગ્ન કરવામાં મને શું વાંધો? પછી તો રાજાએ શું કરે, લઘુના લગ્ન એ વાનર કન્યાની સાથે રાજાએ જ કરાવી દીધા. રાજાએ કુંવરોને આમ રંગે ચંગે પરણાવ્યા. પછી દરેકને રહેવા માટે રાજાએ અલગ અલગ મહેલોય બાંધી દીધા, એટલે 7 જણા પોતપોતાની પત્નીની સાથે અલાયદા મહેલમાં અમન ચમનથી રહે. પોતાના દીકરાઓનો સંસાર કેવો હાલે છે એ જોવાનું કુદરતી રીતે મા બાપને મન થાય. એ રીતે રાજા રાણીએ પોતાના પુત્રોના મહેલે જઈ અને તેમનું ઘર સંસાર કેવું હાલે એ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે પછી દરેક દીકરાએ અને એની પત્નીઓએ વારા ફરતી રાજા રાણીને પોતાના મહેલે પધારવાનું આમંત્રણ આપ્યું, અને એ નિમિત્તે પોતાના મહેલે ભોજન સમારંભ પણ યોજ્યો. મોટા 6 પુત્રોને આ રીતે રાજા રાણી માટે પોતાના મહેલે ભોજન સમારંભ ગોઠવવામાં કશી મુશ્કેલી ન પડી, કેમ કે બધાને ચતુર પત્નીઓ મળેલી. પરંતુ બિચારો લઘુ એ તો મૂંઝાવા લાગ્યો. પેલા 6 પુત્રોને ત્યાં રાજા રાણીની પધરામણી થતી હતી ત્યારે એના હૈયે હાશ હતી, પરંતુ 6ના મહેલે હવે સમારંભ પતી ગયો, પણ હવે પોતાના મહેલે રાજા રાણીને આમંત્રણ આપવાનો વારો આવેલો. એટલે નાના લઘુકુમારને હૈયે તો ફાળ પડી. એ તો ઉદાસ રહેવા લાગ્યો. એને ઉદાસ જોઈ અને વાનર કન્યાએ મમતાથી પૂછ્યું કે, સ્વામી, આજકાલ ઉદાસ કેમ રહ્યો છો? એ હું જાણું છું, પરંતુ તમારી ઉદાસીનતા ખંખેરી નાખો. આપણા મહેલે પણ રાજા રાણીની પધરામણી રંગે ચંગે થઈ શકશે. માત્ર હું તમને કહું ને એટલું તમારે કરવાનું. જો એવું કરશો ને તો સૌ રૂડાવાના થશે. પોતાની વાનર દેવીની વાત સાંભળી લઘુએ કંઈક હાશ અનુભવી. વાનર કન્યા કે, જે વડના ઝાડે મારો માળો હતો ને એના થડમાં એક મોટું પોલાણ છે. હું તમને એક મોટી ચિઠ્ઠી લખી આપું. એ ચિઠ્ઠી તમે પોલાણમાં નાખજો અને પછી થોડીક વાર ત્યાં ઊભા રહેજો. પછી તો સૌ સારાવાના થઈ જશે. વાનર કન્યાએ કંઈક ચિઠ્ઠી લખી, પછી એ વાળીને લઘુના હાથમાં મૂકી દીધી. લઘુએ તો શ્રદ્ધાથી એ ચિઠ્ઠી લીધી અને જઈ થડના પોલાણમાં નાખી. કોઈક ટપાલ પેટીમાં કાગળ નાખે ને એમ એણે એ ચિઠ્ઠી નાખી દીધી. થોડીક વાર ત્યાં ઊભો રહ્યો. ત્યાં વળી એકાએક શું થયું, એક મોટો વંટોળિયો ઉડ્યો અને એ વંટોળિયો લઘુને ફરી વળ્યો. એ વંટોળિયાએ લઘુને ઉપાડી લીધો અને એક મોટા જળાશયમાં નાખ્યો. વડની પાસે જ જળાશય હતું. થોડીક વાર પછી એ જળાશયમાંથી લઘુ આપમેળે બહાર આવ્યો.
ત્યારે એ કોઈ અજબ સ્ફૂર્તિમાં હતો. એના પગમાં હરખભેર પોતાના મહેલ તરફ જવાની ઉત્સુકતા હતી અને એ તો મહેલ તરફ ઉપડ્યો. ત્યાં તો શ્રી કૃષ્ણ ભગવાન પાસે સુદામાએ પોતાની ઝૂંપડીએ પાછા ફરેલા હતા અને એમને જે દ્રશ્ય દેખાણું એવું દ્રશ્ય એને દેખાણું. પોતાનો મહેલ જાણે બદલાઈ ન ગયો હોય એવું એને લાગ્યું. કોઈ નિપુણ કારીગરોએ મહેલને અનેરો ઓપ આપેલો હતો અને આખો મહેલ જળાહળા થતો હતો અને મહેલના ઝરૂખામાં કોઈક ઊભું હતું. આ અપ્સરા જેવી સ્ત્રીને લઘુ ઓળખી ન શક્યો કે આ તો પોતાની પત્ની જ છે. ત્યાં તો એની પત્ની જ હરખભેર ઝરૂખા ઉપરથી નીચે ઉતરી આવી અને લઘુની સામે હસતી હસતી ઊભી રહી. એણે મંદ સ્મિત કરતા કીધું, હું જ તમારી વાનર કન્યા. તમે મારી પહેલી ચિઠ્ઠી વડના પોલાણમાં નાખી આવ્યા હતા ને, એના પ્રતાપે હવે હું માનવ અવતારમાં આવી ગઈ છું. મારો શાપ હવે પૂરો થઈ ગયો. પોતાની વાનર કન્યાને આવી અપ્સરા જેવી સુંદર સ્વરૂપમાં જોઈ અને લઘુ તો રાજીના રેડ થઈ ગયો. જોકે હજુ પણ વાનર કન્યાના નામે જ એ પોતાની પત્નીને લાડમાં બોલાવતો. વાનર કન્યાએ તો પછી રાજા રાણીની પધરામણી માટે બધી તૈયારી કરવા માંડી. ભોજનમાં 32 ભોજન ને 33 શાક પોતાની જાત દેખરેખ નીચે બનાવરાવ્યા. રાજા રાણીની સાથે 6 રાજકુમારો પોતપોતાની પત્નીની સાથે લઘુના ભોજન સમારંભમાં પધાર્યા હતા. રાજા રાણીને માતા પિતા તરીકે તો આનંદ થાય જ, વળી લઘુ તો સૌથી નાનો અને રાજા રાણીને ખૂબ જ લાડકવાયો. છેવટે એને આવી દેવરૂપ કન્યા મળી એ જાણી અને બંને જણા ખૂબ પ્રસન્ન થઈ ગયા. પરંતુ મોટા 6 રાજકુમારો અને એમની પત્નીઓને આ જોઈએ શું થાય, એ બધાને લઘુની દેખાઈ આવવા માંડી, ઈર્ષ્યા આવવા માંડી. એ લોકો મનમાં બળવા લાગ્યા. 6 મોટા રાજકુમારોને થયું કે આ લઘુકુમાર તો વાંદરી જોડે પરણ્યો હતો, તો એને સ્થાને આવી અપ્સરા જેવી વહુ ક્યાં થઈ? જ્યારે એમની પત્નીએ આ રીતની અદેખાઈ કરવા લાગી કે જો અમારા દિયર લઘુને આવી સ્વરૂપમાન ને શાણી વહુ હોય તો પછી અમારો ભાવ કોણ પૂછશે? એટલે મોટા રાજકુમારોએ મળીને એક યુક્તિ વિચારી. એક દિવસ લઘુને પોતાની પાસે ચાઈને બોલાવ્યો ને એની પાસેથી કઢાવી અને ફોસલાવીને બધી વાત જાણી લીધી. આ વાત સંપૂર્ણપણે જાણી લીધી એટલે 6 મોટા રાજકુમારોએ છાના માના મીટિંગ કરી અને એક વાત નક્કી કરી અને પછી એ લોકોએ લઘુને વાત સમજાવતા કીધું કે જો અમે તો તારા ભલા માટે કહી, તારી વહુ છેવટે તો વાંદરી જ ને. વાનર માત્રનો સ્વભાવ ચંચળ હોય એટલે કઈ ઘડીએ તારી પત્ની ફરી જાય અને ફરી પાછી વાનર કન્યા બની બેહે એનું કાંઈ નક્કી નહીં. એટલે તું ગમે ત્યાંથી આ વાનર કન્યાનું ચામડું છે ને એ શોધી લાય. તારા મહેલમાં ગમે ક્યાંક સ્થળે તો એને હંતાડી રાખ્યું જશે. એ ચામડાને તું બાળી નાખજે. તું બાળી નાખીશ એટલે તારી પત્ની ક્યારેય એ ચામડામાં નહીં પ્રવેશી શકે અને પછી વાનર કન્યા બનશે જ નહીં. અમે તો તને ત્યાં સુધી કહીએ કે છેક સ્મશાનમાં કોઈની ચિતા બળતી હોય ને તો એમાં જે તું ચામડું બાળી નાખજે ને એટલે કોઈને ખબરેય નહીં પડે. લઘુ બિચારો આમ નીડર પણ દિલનો ભોળો. લાંબો વિચાર કર્યા વિના એણે તો પોતાના મોટા ભાઈઓની સલાહ અમલમાં મૂકવાનો પાક્કો વિચાર કરી નાખ્યો. પોતાની વાનર કન્યાનું ચામડું શોધવા માટે એણે આકાશ પાતાળ એક કર્યા. છેવટે મહેલની એક ઉચ્ચ અભેરાઈ ઉપર ચડાવી દીધેલ એક પેટીમાંથી વાનર કન્યાનો આ ચામડાવાળો અંચળો એને મળી આવ્યો અને અંચળો એને મળી આવતા જ ઘડીનાય વિલંબ વગર એ સ્મશાન તરફ દોડ્યો. સ્મશાનમાં એક ચેહ બળતી હતી. એ ભડભડ બળતી ચિતામાં એણે અંચળો નાખી દીધો અને આ અંચળો ભડ બળવા લાગ્યો એટલે લઘુએ એક પ્રકારની હાશ અનુભવી. પરંતુ બીજી બાજુ કંઈક બીજું જ થયું. એના બિચારા માટે ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થયું. પોતાના મેલે પાછો આવીને જોવે તો પોતાની પ્રિય પત્ની ભડભડ બળતી હતી અને જોવે તો આ રીતે એની સ્વરૂપમાન પત્ની પૂરું બળી પણ રહી ને મોટો ભડકો થયો અને એ ભડકા સાથે એની એ દેવાંશી પત્ની કંઈક અલોપ થઈ ગઈ અને આજની ઘડી ને કાલનો દી. લઘુની આ દેવાંશી પત્ની ઘણી પ્રેમાળ હતી એટલે લઘુ પોતાની એ પ્રેમાળ પત્નીનો પ્રેમ ક્યારેય ન ભૂલી શક્યો. એ તો પત્ની પાછળ બાવરો બની ગયો ને પત્નીની શોધમાં વન ભટકવા લાગ્યો. હવે વનમાં ભટકતા એક સાધુ મહારાજની ઝૂંપડી એની નજરે પડી. એ કુટીરમાં જઈ અને સાધુ મહારાજની સેવા કરવા લાગ્યો. એક દિવસ એણે સાધુ મહારાજને પોતાની પત્ની વિશે પૂછ્યું તો આ સાધુ મહારાજે કીધું કે હા ભાઈ, તું જે કહે છે ને એવી એક દેવાંશી સ્ત્રી બળતી આ રસ્તે ગઈ હતી. અહીંયાથી પુષ્કર સરોવર જવાના રસ્તે ઈ જતી હતી. તું એ રસ્તે જા, પ્રભુની કૃપા હશે તો સૌ સારાવાના થશે. એ સાધુ મહારાજની વિદાય લઈ લઘુ પુષ્કર સરોવરના માર્ગે આગળ વધ્યો. એટલામાં કોઈ મહાન તપસ્વી મુનિનો આશ્રમ એની નજરે પડ્યો. એ મુનિ ભારે તપસ્વી હતા ને એ વિસ્તારમાં એ તપસ્વી મૂર્તિ તરીકે જ ઓળખાતા.
તપસ્વી મૂર્તિના આશ્રમમાં લઘુ ત્યાં ગયો અને પોતાના સેવા ભાવથી એ તપસ્વી મુનિને પ્રિય થઈ ગયો. એક સારો દિવસ જોઈ એણે પોતાના આપદાની વાત મુનિને કરી. એટલે તપસ્વી મુનિ કહે, કુમાર, તારા મોટા ભાઈએ તને ચડાવ્યો અને તું ચડી ગયો. તારી બાલસોઈ પત્નીનો અંજળો બાળતા પહેલા તારી પત્નીને તારે પૂછવું તો જોઈએ ને. પરંતુ હવે જે થયું એ થયું. તારી પત્ની એ તો પુષ્કર સરોવરના પ્રદેશના રાજાની કુંવરી છે. બધી રીતે એ કુંવરી હારી હતી. પરંતુ દુર્વાસા જેવા એક મુનિએ એને ચીડવવા જાતી હતી એટલે ક્રોધી મુનિએ શ્રાપ આપતા કીધેલું કે તું વાંદરી જેવી છો ને, અને વાંદરીની જેમ મારી પાછળ પડી જ ને, જા તું એક વાંદરી થઈ જા, તારે એક વાંદરીનો અવતાર ભોગવવો પડશે. પરંતુ પુષ્કર રાજની રાણીએ પોતાની એ કુંવરીના શાપનું નિવારણ કરવા એ ક્રોધી મુનિને બહુ કાકલુદી કરી. એ પછી ક્રોધી મુનિએ એ બાલિશ કુંવરીની દયા આવી અને એમણે પોતાના શાપના નિવારણની વાત એકલા તપસ્વી મુનિને કરી હતી. તપસ્વી મુનિએ કીધું, જો લઘુ, હું તને એક ખાસ મલમ આપું છું. એ મલમનો એક આખો ડબ્બો ભરીને આપું છું. તું પુષ્કર રાજના મહેલે જાઈશ એટલે તારી એ પ્રિય પત્નીના આખા શરીરે દાયજાના નિશાન હશે. આવી રીતે દાજવાને લીધે આખા શરીરે એને અગન અગન ઉઠતી હશે. પરંતુ આ મલમને તું જ્યાં લગાવીશ ત્યાં એના આખા શરીરે ઠંડક વળશે. માત્ર ઠંડક જ નહીં, પણ ચમત્કારિક મલમથી ચમત્કારિક પરિણામય આવશે. તારી અપ્સરા જેવી પત્ની પેલા જેવી જ પાછી થઈને ઊભી રહેશે. પોતાની પત્નીની આવી દુર્દશાની વાત સાંભળી પેલા તો લઘુ ખૂબ નિરાશ થયો, પરંતુ પછી તો એણે નિરાશા ખંખેરી નાખી અને તપસ્વી મુનિના આશીર્વાદ લઈ એ તો પુષ્કર રાજ્ય તરફ આગળ વધ્યો. માર કરતો એ રસ્તો રાજ્યના પાટનગરમાં આવી પહોંચ્યો. લઘુ કુમાર તે એક ધર્મશાળામાં રહી પોતાની પત્નીની ભાળ મેળવવા માંડ્યો. તપાસમાં ખબર પડી કે ખરેખર પોતાની પત્ની દાઝી ગઈ હતી અને વૈદરાજોના ઉપચાર છતાં એ સાજી નથી થઈ. એટલે પછી એણે વૈદિક જાણનાર કોઈ સાધુ બાવાનો સ્વાગ સર્જ્યો. દાઢી મૂછ વધાર્યા ને રાજમહેલમાં દાખલ થયો. પોતે એક ઊંચી કોટીનો વૈદક જાણનાર સાધુ છે એવી છાપ એણે રાજા ઉપર પાડી. પછી પોતાની પત્નીના ખંડમાં ગયો. પોતાની પત્નીની દુર્દશા જોઈ એને ઊંડું દુઃખ અનુભવ્યું, પરંતુ એ બધી વાત એણે મનમાં રાખી. પોતે સિસકારો હરખોય ન કાઢ્યો અને કાળજું કઠણ કરીને પોતાની પત્ની જ્યાં જ્યાં દાજી હતી ત્યાં પેલો મલમ કાળજીથી લગાડવા માંડ્યો. પુષ્કર રાજાની આ કુંવરીનું અસલ નામ વિનય કુમારી હતું. વિનયને આ મલમથી ખૂબ રાહત થઈ. એના ઘા જલ્દી રૂઝાવા લાગ્યા. આ સાધુ બાવાના સ્વાગમાં લઘુ દરરોજ વિનયને મલમ પટ્ટી લગાડવા આવવા લાગ્યો. હજુ મહિનોય પૂરો ન થયો ને વિનયના બધા ઘા રૂઝાઈ ગયા. ચામડી પણ સરસ આવી ગઈ, જાણે દાજી જ નહોતી. પોતાની વાલી વિનયનો આટલો સરસ ઉપચાર કરનાર સાધુ બાબા ઉપર પુષ્કર રાજ પુષ્કળ પ્રસન્ન થઈ ગયા. પ્રસન્ન મને કહેવા લાગ્યા, બાબા, આપનો મારા ઉપર અનહદ ઉપકાર થયો છે. તમે મારી એકની એક દીકરીને નવી જિંદગી બક્ષી. હું આપના ઉપર પ્રસન્ન છું. આપ મારી પાસે ઈચ્છામાં જે આવો એ માગી શકો. સાધુ બાબાના સ્વાંગમાં લઘુ હું બોલે માત્ર એટલું જ કીધું કે મહારાજ, આપની મારા પરની ભલી લાગણી એના માટે ખૂબ આભાર. આવતીકાલે હું આપની પાસે નમ્ર માંગણી વિચારીને મૂકીશ. અને એ પછી રાજા કે ભલે. એ દિવસે રાતના લઘુએ પોતાનો અસલ વેશ વિનય તરત એને ઓળખી ગઈ અને ને પછી પોતાના મહેલમાં એને પ્રેમપૂર્વક એણે આવકાર્યો. વિનયને પોતે નાહક જે દુઃખી કરી એ માટે એણે આ વાનર કન્યાની માફી માગી, સાચા દિલથી માફી માગી. વિનય તો હું બોલે, વળી પોતે જ સાધુ બાબાનો સ્વાગ સજીને મલમપટ્ટી કરી ગયો હતો એ વાત પણ વિનયને કહી અને છેવટે ઉમેર્યું કે આવતીકાલે તારા બાપુજીને એટલે કે આ રાજાજીને હું ચીડવવાનો છું કે સાધુ બાબાના સ્વાગમાં હું તારી જ માંગણી કરવાનો છું. વિનય કે ભલે, તમે એવી ગમત કરજો. લઘુએ કીધું, સરસ, પણ પછી હું સાચું કહી દઈશ એટલે સૌ સારું થાય. અને પછી થયું એવું જ. છેવટે સૌ રૂડાવાના થઈ ગયા ને બધાએ ખાધું પીધું ને મોજ કરી. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.